થવા માટે, 500થી વધુ બેઘર બનેલા લોકોને મળવા માટે અને ક્યાંક તાનાશાહીના દર્શન કરવા માટે ગુજરાતના વિવિધ પાર્ટીઓના આગેવાનો પણ આવ્યા. મારી પાર્ટીના આદરણીય પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબને પ્રતિનિધિ મંડળ પણ આવ્યું. એ અમારા દુઃખમાં સહભાગી થવા આવ્યા હતા. આ વિસ્તારના લોકોની વેદનાને સાંભળવા માટે આવ્યા હતા. મનોબળ અમારું ચોક્કસથી મજબૂત બનશે. અમારા વિસ્તારના લોકોને આશ્વાસન પણ આપ્યું છે અને અમારા વિસ્તારના લોકોને આશા બંધાઈ છે કે ક્યાંક અમારા મુદ્દાનું નિરાકરણ આવશે. બેન, આ બધા નેતાઓએ અમને આશ્વાસન તો આપ્યું છે અને રજૂઆત કરવાની બી વાત કરી છે કે સીએમ સુધી અમે તમારો સંદેશો પહોંચાડીશું. પણ જોઈએ છે હવે, કેમ કે અમારા અહીંના ધારાસભ્યશ્રી અમને જ્યાં સુધી સહકાર નહીં આપે ત્યાં સુધી આ બધું શક્ય જ નથી. નમસ્કાર દર્શક મિત્રો, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી અને આજે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ટીમ જે છે તે ઓઢવના રબારીવાસ વિસ્તારમાં પહોંચીને લોકો દ્વારા જાણ્યું. અનેક નેતાઓ અહીંયા આવ્યા છે મુલાકાતે. ઈસુદાન ગઢવી હોઈ શકે કે લાલજી દેસાઈ હોય કે શક્તિસિંહ ગોહિલ હોય, શંકરસિંહ વાઘેલા બાપુ જે કહી શકાય એ હોય, દરેક નેતાઓ અહીંયા આવીને ગયા છે અને મુલાકાતે પણ આવ્યા છે. તો હવે અહીંના સ્થાનિકો જોડેથી હવે આપણે પૂછીશું કે તેઓની શું માંગણી છે, તેઓ હવે શું આશા રાખે છે કે આટલા નેતાઓ આવીને ગયા છે ત્યારે હવે સરકાર, એમની આશા શું છે કે સરકાર હવે શું કરી શકે છે. તો જાણીએ અહીંના સ્થાનિક લોકો પાસેથી. ત્યારે અત્યારે આપણી સાથે યુવા જોડાઈ ગયા છે, કપિલ દેસાઈ. એમની સાથે વાત કરીશું અને જાણીશું કે આટલા નેતાઓ કપિલ આવીને ગયા છે તો હવે તમને શું આશા બંધાય છે કે સરકાર તરફથી, કે હવે સરકાર શું એક્શન લેશે આ બાબતમાં? ચોક્કસથી અમારા દુઃખમાં સહભાગી થવા માટે, 500થી વધુ બેઘર બનેલા લોકોને મળવા માટે અને ક્યાંક તાનાશાહીના દર્શન કરવા માટે ગુજરાતના વિવિધ પાર્ટીઓના આગેવાનો પણ આવ્યા. મારી પાર્ટીના આદરણીય પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબને પ્રતિનિધિ મંડળ પણ આવ્યું. એ અમારા દુઃખમાં સહભાગી થવા આવ્યા હતા. આ વિસ્તારના લોકોની વેદનાને સાંભળવા માટે આવ્યા હતા. પાર્ટી કદાચ મારી સત્તામાં નથી, હાલ કંઈ કરી શકે નહીં, પણ અમારી વેદના સાંભળી અને અમારો અવાજ કઈ રીતે મજબૂતીથી ઉઠાવી શકાય એ વાત કરવા માટે આવ્યા હતા. અને અમને વિશ્વાસ છે કે અમારો અવાજ એ અમારા આગેવાનોને આવવાથી મજબૂત બનશે. અમને અહીંયા મનોબળ અમારું ચોક્કસથી મજબૂત બનશે. અમારા વિસ્તારના લોકોને આશ્વાસન પણ આપ્યું છે અને અમારા વિસ્તારના લોકોને આશા બંધાઈ છે કે ક્યાંક અમારા મુદ્દાનું નિરાકરણ આવશે. પણ અફસોસની વાત એ છે કે આટલા બધા મહાનુભાવો અહીંયા આવ્યા હોય, રાષ્ટ્રીય નેતાઓ, પ્રદેશના નેતાઓ અને સીએમ કક્ષાના વ્યક્તિઓ જો અહીંયા આવ્યા હોય તો અમારા વિસ્તારના ધારાસભ્ય કે મંત્રીની ફરજ નથી બનતી કે અહીંયા એકવાર આવીને લોકોની વેદના જાણે. માની લો કે એવું કહેતા હોય કે આ ગેરકાયદેસર હતું, અમે હવે સારું કરી રહ્યા, વિકાસ કરી રહ્યા, તો આવો એકવાર ચેલેન્જ છે, આવો લોકો સાથે મળો તો ખરી એકવાર. રૂબરૂ આવી શકાય એમ છે નહીં તમારાથી? તમે એવા શું પાપમાં છો કે અહીંયા આવી શકો એમ નથી? ફરજ કોની છે? અહીંયાના વિસ્તારના ધારાસભ્યની, અહીંયાના કોર્પોરેટરોની. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે ચૂંટણી સમયે અહીંયા ગલીએ ગલીએ ફરીને મત માગવા ફરતા હતા, આજે બેઘર બનેલા લોકોના સમાચાર પૂછવા આવે એમ નથી. ચોક્કસ, જ્યારે ઇલેક્શનનો ટાઈમ આવે છે ત્યારે હિન્દુ મુસલમાન થઈ જાય છે, ભારત પાકિસ્તાન થઈ જાય છે. ચોક્કસ એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી છે કે લોકોને ભ્રમિત કરવા, લોકોને મૂર્ખ બનાવવા અને ક્યાંક એમની પાસે સંસાધનો છે, મીડિયા, સોશિયલ મીડિયાનો પાવર છે કે લોકોને ગેરમાર્ગે દોરી શકે છે. પણ વાસ્તવિકતા એ છે કે આ વિસ્તારમાં જે રિઝર્વ પ્લોટની વાત કરીએ તો ત્યાં 5 વર્ષ પહેલાં નોટિસ આપી હતી. 5 વર્ષની નોટિસ આજે વેલિડ ગણાય ખરી? 1947માં તમે મને કોઈ નોટિસ આપી ગયા હોય કે આજે લઈને આવો તો વેલિડ ગણાય ખરી? એની કોઈ અમુક સમય મર્યાદા હોય. અચ્છા, નોટિસ આપીને એને વેલિડ બી કહેતા હોય તો 2019માં જ્યારે અમારા ત્યાં અહીંયા સભાઓ થઈ ભારતીય જનતા પાર્ટીની, અમારા સમાજના સંમેલનો થયા, ત્યારે અમારા વિસ્તારના ધારાસભ્ય અને મંત્રીશ્રીએ સ્પષ્ટ કહેલું છે અહીંયા અને જાહેરાત કરેલી છે કે આ વિસ્તારમાં એક પણ ઈંટ હું હલવા નહીં દઉં. માતાજીની સાક્ષીએ સોગંદ ખાઈને કહું છું, એક પણ ઈંટ નહીં હલવા દઉં. અને આ તમામ રિઝર્વ પ્લોટ સહિત રબારી વસાહતના મકાનોના હું દસ્તાવેજ કરી અને આપને કાયદેસર કરી આપીશ. અને અમે તો એ વિશ્વાસમાં સૂઈ રહ્યા હતા. 5 વર્ષ પહેલાં અમે કોર્ટમાં જઈ શકતા હતા, 5 વર્ષ પહેલાં પણ અમે વિપક્ષને રજૂઆત કરી શક્યા હતા, પણ અમને વિશ્વાસ હતો કે અમારો ધારાસભ્ય છે, અમારો મંત્રી છે, અમે એને ખભે બેસાડ્યો છે, અમે એને મત આપ્યા છે, અમે ચૂંટીને મોકલ્યો છે, તો અમારા વિસ્તારના લોકોના કામ કરશે, અમારું કામ કરશે. અને અમને પ્રોમિસ આપી હતું. એ પ્રોમિસ આપ્યા બાદ રાતોરાત કઈ 9મી જાન્યુઆરી શું તમને સૂજ્યું? કયું સપનું આવ્યું કે તમને રબારી વસાહત પર દુશ્મની થઈ અને તમે રાતોરાત બુલડોઝર મોકલી આપ્યા? 9 જાન્યુઆરી જ્યારે એ ડિમોલિશનની કામગીરી થઈ એ વિધાઉટ નોટિસ થઈ હતી. 10મી જાન્યુઆરી બાદ એ લોકો 1 દિવસની નોટિસ આપવાની શરૂ કરી અને 1 દિવસની નોટિસ આપ્યા બાદ પણ જે કામગીરી કરીને, માની લો કે એ લોકો બધા જ ગેરકાયદેસર હોય ને, તો તમે જે કરેલી કામગીરી છે ને એ એનાથી પણ વધારે ગેરકાયદેસર છે. એનું કારણ છે નવેમ્બર 2024માં નામદાર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે દેશ લેવલ પર કે સમગ્ર ભારતની અંદર બુલડોઝર કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો. બુલડોઝર કાર્યવાહી ક્યાંય પણ કરવી હોય તો એના માટે કોર્ટની પરમિશન મેળવવાની. કોર્ટ મંજૂરી આપ્યા બાદ જે તે જગ્યાના રહેઠાણના વિસ્તારોના લોકોને 15 દિવસનો મિનિમમ સમય, અને કોર્ટે નોંધ્યું છે કે અધિકારીઓ 15 દિવસ અથવા એનાથી વધુ સમય આપશે તો એના પર કોઈ આબ નથી તૂટી પડવાનો, સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે.
ત્યારબાદ તમે સુપ્રીમ કોર્ટથી પણ ઉપર જઈને એક દિવસની નોટિસમાં આ 500 પરિવારોને બેઘર કરો એટલે ક્યાંક કોર્પોરેશન અને સરકાર પોતાની જાતે સુપ્રીમ કોર્ટથી પણ ઉપર માની રહી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ છે કે વૈકલ્પિક વ્યવસ્થા આપવાની, કોઈને વૈકલ્પિક વ્યવસ્થા નથી આપી. અને આ ડિમોલેશન એ અમારા સમાજ ઉપરની કિન્નાખોરી અને અમારા સમાજ ઉપરની કિન્નાખોરી ચાલી રહી હતી. એ જ સમયે એ લોકોનો અવાજ મેં ઉઠાવ્યો તો મારા ઘરને માત્ર 3 કલાક પહેલાં માર્કિંગ કરીને એક દિવસ પહેલાં નોટિસ આપીને બુલડોઝર અહીંયા ચલાવ્યું છે. અને તમે પણ જોશો કે તાનાશાહીનું લાઈવ દ્રશ્ય આ છે. અહીંયા 40 ફૂટનો રોડ બતાવે અને 40 ફૂટનો રોડ મારા પાડોશીને મારા કાકા બાપાના ઘરે આવે મારા ત્યાંથી ચાલુ થાય ત્યાંથી પૂરો થઈ જાય છે. હું એવું નથી કહેતો કે બીજા તોડો, હું તો એવું ઈચ્છું છું કે એક પણ મકાન ન તૂટવું જોઈએ. મારા પર દુશ્મનીથી નીકાળી દીધી, મારું ઘર તોડી દીધું. પણ આ તાનાશાહી, આ હિટલરશાહી રાજ છે. જે બોલશે એનો અવાજ કચડી નાખવામાં આવશે. અને લાજવાની બદલે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કાલે ટીવીમાં ગાજતા હતા, આજે ન્યૂઝપેપરોને પણ ગેરમાર્ગે દોરતા હતા. તો લોકો મૂર્ખ નથી, લોકો જોઈ રહ્યા છે અને આટલા લોકોની વેદના એ અમારા સમગ્ર ગુજરાતના અંદર પડઘો પડી રહ્યો છે. આજે હું ઓન કેમેરા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, શાસક પક્ષ, કોર્પોરેશનને ઓન કેમેરા ચેલેન્જ કરું છું કે જે લોકોને ગેરમાર્ગે દોરવાનું, ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે કે 6 મહિના પહેલાં નોટિસ આપી હતી, કોર્પોરેશન પુરાવો બતાવે કે 6 મહિના પહેલાં નોટિસ આપી હતી. માત્ર વાહિયાત વાત કરીને લોકોને ભ્રમિત કરવાની વાત છે. તમે નોટિસ આપી હોય તો પુરાવો તો હોય ને તમારી જોડે. ત્યાં આઉટગોઈંગ નંબર હોય, ત્યાં તમે ચોંટાડવા આવ્યો અથવા કોઈને આપી હોય, રિસીવ કરી હોય, સાઇન કરી હોય, એક પુરાવો કોર્પોરેશન આપે. માત્ર લોકોને ભ્રમિત કરવાની કામગીરી છે. બીજો એ લોકો આરોપ એવો લગાવી રહ્યા છે કે આ કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે, કોંગ્રેસ રાજકારણ કરી રહ્યું છે, આવો પણ આરોપ લાગી રહ્યો છે. ત્યારે અમારી સીધીને સટ વાત છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી આ કામગીરી એ સદંતર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું ઉલ્લંઘન છે. 2024 નવેમ્બરમાં નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો, જજમેન્ટ છે કે ડિમોલેશન ઉપર સમગ્ર ભારત દેશની અંદર પ્રતિબંધ મુકાયો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ગાઈડલાઇન બહાર પાડી કે તમારે કોઈપણ જગ્યાએ ડિમોલેશન કરવું હોય તો કોર્ટની પરવાનગી રહેવાની. પરવાનગી લીધા બાદ 15 દિવસની મિનિમમ નોટિસ અથવા તો તમારા કોર્પોરેશનનો જે નિયમ હોય પરંતુ 15 દિવસ મિનિમમ. ઇવન સુપ્રીમ કોર્ટે એના ચુકાદામાં એવું ટાંકીને કહ્યું છે કે 15 દિવસ કે વધુ સમય આપવાથી કોર્પોરેશન અથવા અધિકારીઓ પર આભ ફાટી પડશે નહીં. આ બિલકુલ એના એક પણ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનના નિયમનું પાલન કર્યા વિના એક દિવસની નોટિસ, શરૂઆતમાં એક પણ દિવસની નોટિસ નહોતી આપી. 9 જાન્યુઆરી ચાલુ કર્યું ત્યારે અમે લોકોએ કીધું નોટિસ વિના કઈ રીતે તોડી શકો. ત્યારે માત્ર દેખાડા પૂરતી એક દિવસની નોટિસ આપવામાં આવે અને એક દિવસની નોટિસમાં ઇવન સુપ્રીમ કોર્ટે કહ્યું વૈકલ્પિક વ્યવસ્થા આપીને તમારે ડિમોલેશન કરવાનું. એક પણ વ્યક્તિને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના ડિમોલેશન કરવામાં આવ્યું છે. અને આજે સરકાર જેને ગેરકાયદેસર કરી રહી છે, હકીકતમાં 52માં જ્યારે અમને પ્લોટ ફળવાયા, 64માં એલોટ અમને પોઝિશન મળ્યા, ત્યારે અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નામની સંસ્થા અસ્તિત્વમાં જ નહોતી. અને અહીંયા અમે જે પ્લોટમાં રહેતા હતા એ પ્લોટ તમે રિઝર્વ કહો છો. અમે તો માંગણી કરી હતી ને કે તમે વેચાણ આપો. અમારે ગેરકાયદેસર હતા તો અમને કાયદેસર કરવાની જવાબદારી સરકારની હતી. અને બીજી સૌથી મહત્ત્વની વાત, જો ભારતીય જનતા પાર્ટી સરકારને અમિતભાઈ શાહ દિલ્હીમાં જે ગેરકાયદેસર કોલોનીને કાયદેસર કરવાની વાત કરતા હોય તો અહીંયા ગુજરાતમાં તમને 30 વર્ષથી લોકો માથે બેસાડીને ફેરવ્યા છે, તો ગુજરાતમાં તમે કેમ ન કરી શકો? તમે ત્યાં ગેરકાયદેસરને કાયદેસર કરવાની વાત કરો તો અમને પણ ગેરકાયદેસરમાંથી કાયદેસર કરી શકો અને અમે પૈસા ભરવા માટે તૈયાર છીએ. આ અમારી વાત છે ને આ વાતે ભારતીય જનતા પાર્ટીને સરકાર લોકોને ગેરમાર્ગે ન દોરે. 500થી વધુ પરિવારો બેઘર થયા છે. એ લોકો આજે ક્યાંક મંદિરમાં રહેવા મજબૂર છે, ક્યાંક રોડ ઉપર રહેવા મજબૂર છે, કોઈ સગાવાલાના ઘરે રહેવા મજબૂર છે. બીજાને ક્યાં વાત કરું? અમે જે લોકો માટે લડ્યા છીએ, અમારા ઘર ખાલી ને ખાલી કિન્નાખોરીમાં તોડવામાં આવે છે. એ લોકો કહે છે ને કિન્નાખોરી ક્યાં છે એની કાયદેસર, તો મને બતાવે. આ જે જગ્યા ઊભા છે ને 83 નંબર છે. આ રોડ 83 નંબર ડાયરેક્ટ ચાલુ થાય અને 83 નંબર પૂરો થયો ક્યારે રોડ તમે ગુજરાતમાં જોયો છે? અને 40 ફૂટનો રોડ કે છે તો મારી ચેલેન્જ છે કે તમારા રાજભવનમાં 40 ફૂટનો રોડ છે? તમે અમારા ધારાસભ્યશ્રીની સોસાયટીમાં જોઈ આવો, એનો રોડ હું માપીને આવો 16 ફૂટ જ છે. પહેલાં 40 ફૂટ પોતાનું કરીને આવો, પછી બીજાના ઘરમાં રોડ પાડજો. માત્ર વાહિયાત વાતો કરવાની, લોકોને ભ્રમિત કરવાના. આ વાત સાથે અમે લોકોના અવાજ ઉઠાવવા માટે નીકળ્યા છીએ અને એને રાજનીતિ કરશો તો આવી રાજનીતિ અમે 100 વાર કરીશું. ત્યારે હવે આપણી સાથે અહીંના સ્થાનિક ઈશ્વરભાઈ જોડાઈ ગયા છે. ઈશ્વરભાઈ, મારે તમારી તરફથી એ જાણવું છે કે અહીંયા અનેક નેતાઓ આવીને ગયા છે. શક્તિસિંહ ગોહિલ હોય, શંકરસિંહ બાપુ હોય, લાલજી દેસાઈ હોય, સુદાન ગઢવી હોય, અનેક નેતાઓ અહીંયા આવીને ગયા છે અને મુલાકાત પણ કરી છે. આપણી દર્દ પણ સાંભળ્યું છે બધાએ. તો હવે તમને શું આશા છે કે હવે આગળ શું થઈ શકે છે? આગળ બેના બધા નેતાઓએ અમને આશ્વાસન તો આપ્યું છે, રજૂઆત કરવાની બી વાત કરી છે કે સીએમ સુધી અમે તમારો સંદેશો પહોંચાડીશું. પણ જોઈએ છે હવે, કેમ કે અમારા અહીંના ધારાસભ્યશ્રી અમને જ્યાં સુધી સહકાર નહીં આપે ત્યાં સુધી આ બધું શક્ય જ નથી. હવે એમને અમે તો પ્રાર્થના કરીએ કે જલ્દી એમને ભગવાન એમના મનમાં વસી જાય ને અમારો નિવેડો આ પ્રશ્નનો આવી જાય. હવે તમારી શું માંગણી છે? જો કદાચ કોઈ કારણોસર આ ડિમોલિશન નથી રૂક્યું અને હજુ પણ થઈ શકે છે તો પછી તમારી આગળ શું માંગણી રહેશે?
હવે ડિમોલેશન તો લગભગ તો રોકાઈ જ ગયું છે, એમણે આશ્વાસન આપ્યું છે અને ખાલી હવે રસ્તાનો જ પ્રશ્ન છે. બીજું જે કોમન પ્લોટ હતો એ બધાએ ટોટલી ખોલી નાખ્યા છે. રસ્તામાં જે બી કંઈક એમનો 40 ફૂટનો છે નકશામાં, પણ 20 ફૂટનું કદાચ એ એગ્રી થઈ જાય તો લગભગ કોઈ પ્રશ્ન. ડિમોલેશન થયું છે કોમન પ્લોટમાં, એ બધા 65 વર્ષના રહેવાસી હતા. એટલે એના માટે અમારી માગણી તો ચાલુ જ રહેશે કે ભાઈ કાં તો અમને વૈકલ્પિક વ્યવસ્થા આપો, કાં તો અમારો જે બી છે તૂટ્યું છે એનું અમને વળતર આપો. અત્યારે આપ રહેવાનું ને બધું કેવી રીતે કરી રહ્યા છો અહીંના લોકો? અમારા જે બી સગા સંબંધી હતા, કોઈ ભાઈ હતા, કેમ કે એક આ લગભગ ત્રીજી પેઢી છે અમારી, એટલે બીજા ભાઈની ભાગમાં જે જગ્યા બચી હોય એમાં બધા સમાવેશ અત્યારે હાલ, અને બીજા નથી એને બિચારા ભાડા તરીકે બહાર બીજી સોસાયટીમાં વસવાટ કરે છે અત્યારે. જે પ્રમાણે અહીંના સ્થાનિકોનું કહેવું છે કે નેતાઓ તો અહીંયા આવીને જ ગયા છે, પરંતુ અહીંના જે ધારાસભ્ય કહી શકાય છે તે હજુ સુધી અહીંયા આવ્યા નથી. આટલા દિવસથી ડિમોલિશનની કામગીરી થઈ ગઈ છે, અનેક નેતાઓ અહીંયા વિઝિટ કરીને ગયા છે, મુલાકાત લઈને ગયા છે, લોકોનું દર્દ સાંભળ્યું છે, છતાં અહીંના ધારાસભ્ય જે પોતે છે, ધારાસભ્ય તો એવું પણ લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે અહીંના ધારાસભ્યનું એવું કહેવું છે કે ડિમોલિશન થયું છે મને ખ્યાલ જ નથી. તો આ શક્ય કેવી રીતે થઈ શકે છે તેવું લોકો દ્વારા પણ આપણને જાણવા મળ્યું છે. હવે લોકોને એક જ આશા છે કે અહીંના લોકોની કે વૈકલ્પિક વ્યવસ્થા સરકાર તેમને કંઈક ને કંઈક રીતે કરી આપે, અને આ જ રીતે અમારી સાથે જોડાયેલા રહો અને વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.